આજે વાત કરીએ એક સિંહ અને ઉંદરની એક જાણીતી વાર્તા, પણ બહુ જ ખાસ. એક સવાલ છે, શું ક્યારે મોટાને નાનાની મદદની જરૂર પડે? ચલો જોઈએ. તો વાર્તા શરૂ થાય છે એક ગાઢ જંગલથી, જ્યાં એક સિંહ આરામથી સૂતો હતો. અને ત્યાં જ રમતમાં મશગુલ એક નાનકડો ઉંદર ભૂલથી સિંહ પર ચઢી ગયો. બસ પછી શું? સિંહની ઊંઘ બગડી અને ગુસ્સામાં તેણે ઉંદરને પંજામાં પકડી લીધો. ઉંદર ગભરાઈને બોલ્યો, મહારાજ, મને જવા દો. કદાચ હું ક્યારેક તમારા કામમાં આવીશ. સિંહને હસવું આવ્યું. આટલો નાનો ઉંદર અને મને મદદ કરશે? પણ પછી દયા ખાઈને સિંહે નાના ઉંદરને આઝાદ કરી દીધો. પણ થોડા દિવસો પછી વાર્તામાં એક મોટો વળાંક આવ્યો. એ જ સિંહ હવે શિકારીની મજબૂત જાળમાં ફસાઈ ગયો હતો. તેણે મદદ માટે જોરથી ગર્જના કરી, જે આખા જંગલમાં ગુંજી ઉઠી. કોઈ મદદ માટે આગળ ના આવ્યું. તેની બધી તાકાત હવે નકામી હતી. પણ પેલો નાનકડો ઉંદર, તેણે ગર્જના સાંભળી અને તરત ત્યાં પહોંચી ગયો. ઉંદરે પોતાના તીણા દાંતથી ઝાડના દોરડા કાપવાનું શરૂ કરી દીધું. અને જોતજોતામાં પેલું શક્તિશાળી સિંહ આઝાદ થઈ ગયો. હવે સિંહને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ઉંદરનો દિલથી આભાર માન્યો. તો આ વાર્તાનો સાર એ જ છે કે દયા ક્યારેય નાની નથી હોતી. એટલે જ સવાલ થાય છે કે દયાનું નાનું કામ પણ ક્યારે વ્યર્થ જાય છે ખરું?